જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર ડાયના અજુડિયા, હેમાંક્ષી કોટડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી. 1 વર્ષ પહેલા 2 પ્રસૂતાના મોત મામલે ગુનો નોંધાયો છે. ડોક્ટર સંચાલકોની બેદરકારીથી મોત થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. અન્ય 2 મહિલા દર્દીઓને પણ કિડની પર અસર થઈ હોવાનો આરોપ લાગ્યો છે. બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું. જય, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જૂનાગઢની જે હેલ્થ પ્લસ હોસ્પિટલને લઈને શું જાણકારી આ સમગ્ર મામલે? જી તોરણ, ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢની જે હેલ્થ પ્લસ હોસ્પિટલ છે તે બસ સ્ટેન્ડ એરિયામાં આવેલી છે. જે હોસ્પિટલના જે સંચાલકો છે તેમજ ડોક્ટર જે છે ડાયના અજોડિયા અને ડોક્ટર હેમાંક્ષી કોટડિયા તેના દ્વારા બે પ્રસૂતા મહિલા હતા તેનો ડિલિવરી માટે ત્યાં દાખલ થઈ હતી અને જે સારવાર દરમિયાન તેનું બંને જે મહિલા હતી તેનું મોત થવા પામ્યું હતું. અન્ય જે 2 મહિલા છે તેને કિડનીની ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેને પણ કિડની જે ઓપરેશનમાં બેદરકારી રાખવામાં આવી હતી તેને લઈ જે પરિવારજનો છે તેના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને હાલ જે ડોક્ટરો છે તે અત્યારે તો ફરાર જોવા મળી રહ્યા છે અને હાલ આ સમગ્ર ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જી ધન્યવાદ.